બંદૂક લઈને તલવાર લઈને નાલા નીચે 4-5 જણા હતા. આગળ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો ગાડી ઉપર, બરોબર ને. મને એમ કહેવાનું આવ્યું તમે અહીંયા કોણ આવ્યો ને જયરાજસિંહ નો ફોટો બતાવીને એમ કોના કોણ કે તારો બાપ હે, આવું એ લોકો બોલતા. તમને બંદૂક કોના દ્વારા દેખાડો? હવે એ ફોટો તો અહીંયા આટલા માણસોમાં કેવી રીતે ખબર? હવે આજે જે ગોંડલની અંદર થયું છે ને, જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર પડી જ ગઈ છે. જે રીતે મિત્રો વાત કીધો ભાઈ આ મિત્રો બોલી રહ્યા છે. હવે મિત્રો આ ભાઈ હાસું કહી રહ્યા છે કે ખોટું કહી રહ્યા છે આપણને ખબર નથી, પરંતુ મિત્રો વાત કીધો આ ભાઈ છે એ મિત્રો વાત કીધો જે રીતે અલ્પેશભાઈ કથારિયાના સપોર્ટમાં હતા અને મિત્રો વાત કીધો તેમની સાથે ભાઈ ગોંડલની અંદર વહેલી સવારે ગયા હતા. ત્યારબાદ મિત્રો વાત કીધો અલ્પેશભાઈ કથારિયાની ગાડી ઉપર પણ હુમલાઓ થાય છે, બીજાની ગાડીઓના પણ કાચ તોડી નાખવામાં આવે છે. અને મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે એટલો બધો ગરમ માહોલ ત્યાં થઈ ગયો હતો. બંને આમ સામે મિત્રો વાત કીધો પક્ષના વિરોધીઓ મિત્રો વાત કીધો મેદાનમાં આવી ગયા હતા. અને તો ત્યાં મિત્રો વાત કીધો પોલીસ સાહેબો ન હોત તો મિત્રો વાત કીધો ન થવાનું હતું. તમને લોકોને ખબર છે કે પોલીસ સાહેબો હતા છતાં મિત્રો ગાડીના કાચ તોડવામાં આવ્યા છે. જો ત્યાં પોલીસ સાહેબો ન હોત તો મિત્રો વાત કીધો આ મામલો ખુલ્લેઆમ મોરો થઈને મિત્રો વાત કીધો ન થવાના થઈ જવાનું હતું. હવે મિત્રો તમને બધા લોકોને ખબર પડી જ ગઈ છે કે જે રીતે મિત્રો વાત કરી તો જે અલ્પેશભાઈ કથારિયા, જે રીતે મિત્રો તેમની સાથે જિગીશાબેન પટેલ આ બંને મિત્રો વાત કરી તો ગયા હતા ભાઈ ત્યાં. અને ત્યારબાદ મિત્રો વાત કરી ત્યાં ગણેશભાઈ ગોંડલ પણ આવ્યા હતા. જમીન ઉપર મિત્રો વાત કરી તો બેસીને તેમને પણ વિરોધ કર્યો છે. સાથે મિત્રો વાત કરી તો જયરાજભાઈ જાડેજાએ પણ ઇન્ટરવ્યૂ આપ્યું છે, જેની અંદર મિત્રો વાત કરી તો હવે ભાઈઓ ત્યાં મિત્રો વાત કરી તો જે રીતે આ બધું થયું છે આ સૌથી મોટો હોબાળો થયો છે. જેની અંદર મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ પણ ખુલ્યા મિત્રો મેદાનમાં છે અને મિત્રો સામે ભાઈ જિગીશાબેન પટેલ પણ ખુલ્યા મેદાનમાં છે. હવે મિત્રો આ મામલો છે આવનારા ટાઈમમાં ક્યાં પહોંચાશે આપણે જોવાનું રહેશે. વિડીયોને શેર કરી દો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળી જ આવે. આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી, આપણે નવો વિડીયો મળીએ.